નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? હું છું મહેશ વસોયા. આપ સર્વેનું એમજી સ્કૂલમાં સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રના પાઠ 3 ભારતના બંધારણ વિશે આપણે સવિસ્તાર સરળ ભાષામાં સમજૂતી મેળવવાના છે. તો ચાલો સરળ ભાષામાં શીખીએ ભારતનું બંધારણ. નમસ્તે બાળ મિત્રો, એમજી સ્કૂલમાં આપ સર્વેનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર ભારતનું બંધારણ. ચાલો શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આ પાઠ આપણે શીખવા જઈ રહ્યા છીએ ત્યારે આ વિડીયો અને પાઠના અંતે તમારામાં શું વિકાસ થવો જોઈએ અથવા તો બાળકો શું શીખશે એના મુખ્ય 3 હેતુઓ છે કે વિદ્યાર્થીઓ ભારતના બંધારણની કાર્યવાહીથી અવગત થાય, આપણા દેશના બંધારણની માહિતી સમજે અને બંધારણની વિશેષતાઓ વિશે સમજ મેળવે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતનું બંધારણ પાઠ અંતર્ગત નીચેના મુખ્ય 6 મુદ્દા વિશે ચર્ચા કરવાની છે. 1. બંધારણ અર્થ, સમજ અને રચના. બંધારણનું ઘડતર, બંધારણની વિશેષતાઓ, સંઘ કેન્દ્ર સરકારના અંગો, મૂળભૂત અધિકારો, હક્કો અને ગૃહ કાર્ય. તો આ તમે જોઈ શકો છો ભારતનું બંધારણનો ફોટો. બંધારણ એટલે શું? તો કોઈ પણ સંસ્થા કે સહકારી મંડળીઓ ચલાવવા ચોક્કસ નીતિ નિયમોની જરૂર પડે છે અને એ જ પ્રમાણે સંસ્થા કે સહકારી મંડળીએ કામ કરવાનું. આમ દેશનો વહીવટ ચલાવવા બંધારણ આવશ્યક છે અને એ જ પ્રમાણે દેશના વહીવટને આગળ વધારવાનો હોય છે. બંધારણનો અર્થ. જોજો બાળ મિત્રો, ખાસ બંધારણનો અર્થ તમારે યાદ રાખવાનો છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બંધારણને અંગ્રેજીમાં કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. બંધારણ લિખિત કે અલિખિત હોઈ શકે છે. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખ એટલે કે પ્રિએમ્બલથી થાય છે. આમ આમુખ એટલે પ્રસ્તાવના. આમુખનો કાયદા દ્વારા અમલ કરાવી શકાતો નથી. આમુખમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને આદર્શોનું દર્શન થતું હોવાથી આમુખનું મહત્વ ખૂબ જ છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણનું આમુખ, પ્રસ્તાવના. આપ જોઈ શકો છો બંધારણના આમુખની ફોટોગ્રાફ્સ. ભારતનું બંધારણ કઈ રીતે બન્યું? ભારતના બંધારણ સભાની રચના મે 1945ના બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજો દ્વારા મોકલેલા 3 વ્યક્તિના કેબિનેટ દ્વારા કરવામાં આવી. તેમજ આઝાદી મળ્યા પછી બંધારણ સભા સ્થાપિત કરવામાં આવી હતી. બંધારણ સભામાં વિશિષ્ટ અને વિદ્વાન નેતાઓના સમૂહ દ્વારા તેમની દીર્ઘદ્રષ્ટિ અને રાજનૈતિક દૃષ્ટિ સમાવવામાં આવી હતી. ભારતનું બંધારણ 4 આધારસ્તંભ પર ટકેલું છે: લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા. બંધારણ સભાને 26 નવેમ્બર 1949ના દિવસે સંમતિ મળી અને કાર્ય 9 ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવ્યું અને તેનો અમલ 26મી જાન્યુઆરી 1950થી કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના ઘડતરમાં વિવિધ નેતાઓનો ફાળો. બંધારણ સભાના ઘડતરમાં વિવિધ નેતાઓ જેવા કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ,
મૌલાના અબુલ કલામ આઝાદ, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવ સિંઘનો સમાવેશ થાય છે. બંધારણ સભામાં અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર BR આંબેડકર, કનૈયાલાલ મુનશી જેવા બંધારણીય નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે HP મોદીને સમાવવામાં આવ્યા હતા. બંધારણના ઘડવૈયા મૌલાના અબુલ કલામ આઝાદ, ડૉક્ટર BR આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરોજિની નાયડુ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, વિજયાલક્ષ્મી પંડિત, કનૈયાલાલ મુનશી, ફ્રેન્ક એન્થની અને HP મોદી. બંધારણ ઘડતરની કામગીરી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર હતા. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ 18 દિવસમાં 166 બેઠક થઈ હતી, જેમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી, જે 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. બાળ મિત્રો, તમે આ રીતે વ્યવસ્થિત મુદ્દા બનાવીને લખી શકો, જેથી યાદ રાખવામાં સરળતા રહે. જેમ કે બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર, બંધારણ સભાની બેઠકો 166, સમયગાળો તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. બંધારણને બંધારણ સભાની સંમતિ 26 નવેમ્બર 1949. બંધારણ અમલમાં આવ્યા તારીખ 26 જાન્યુઆરી 1950. આ રીતે ઓબ્જેક્ટિવ માર્ક્સ અને બહુ રોકડા માર્ક મેળવવા માટે આ રીતે તમે મુદ્દા બનાવી શકો, અને ખાસ NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ યાદ રાખવું બહુ સરળ રહે છે. એટલે માટે આવા ખાસ મુદ્દા બનાવવા. બંધારણની જરૂર ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. બંધારણ ન હોય તો લોકશાહી શાસન વગર કોઈ દેશનું શાસન ચાલી શકે જ. ધર્મ નિરપેક્ષતા બંધારણથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે. પ્રજાસત્તાક બંધારણ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને એક સૂત્રમાં બાંધવાનું કામ કરે છે. ભારતમાં લોકશાહી શાસન પદ્ધતિ પ્રતિનિધિને ચૂંટીને અર્થ દેશનો વહીવટશાહી શાસન તેમજ સત્તા અનુસાર કાર્ય કરવામાં આવે છે. આપણા બંધારણમાં એવા નિયમો માટેનું શાસન કે જોગવાઈઓ છે અને અંગ્રેજી જેથી શાસકો ડેમોક્રેસી પ્રતિનિધિઓ સત્તાનો દુરુપયોગ કરી શકતા. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ બાળ મિત્રો અપનાવી હોવાથી ભારતનું બંધારણ તૈયાર કરવા સામાન્ય ચૂંટણીઓ થાય છે. આયર્લેન્ડ પોતાના પ્રતિનિધિને ચૂંટવા તથા દેશનું કોઈ પણ અમેરિકાના બંધારણની વિશિષ્ટતાઓનો મતદારો મત આપે છે. તેમજ દેશનો કોઈ પણ નાગરિક, એટલે કે ગમે તે ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, વર્ગ, સ્ત્રી હોય કે પુરુષ ચૂંટણી લડી શકે છે. ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વતંત્રતા એ મહત્વનું પાસું હોવાથી દરેક નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. બાળ મિત્રો, બાજુમાં તમે મતદાન મથકનો ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. બે, ધર્મનિરપેક્ષતા. અર્થ ધર્મનિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા. સમજ ભારત એક બિન સાંપ્રદાયિક એટલે કે અથવા તો ધર્મનિરપેક્ષ
સેક્યુલર અને પ્રજાસત્તાક દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે, જેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકતું નથી. 2. બિન સાંપ્રદાયિકતાનો તમે ફોટોગ્રાફ જોઈ શકો છો, જેમાં દરેક ધર્મના લોકોનો તમને ફોટોગ્રાફ જોવા મળે છે. બધા હળી મળીને રહેતા હોય. બિન સાંપ્રદાયિકતા. 3. પ્રજાસત્તાક. અર્થ. પ્રજાસત્તાક ને અંગ્રેજીમાં રિપબ્લિક કહે છે. સમજ. પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય. તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. ભારતની લોકશાહી શાસન પદ્ધતિ મુજબ રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હક્કો ધરાવતા હોય કોઈ ચોક્કસ વર્ગના હાથમાં નથી, પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ નાગરિક માટે માન્ય રહે છે. સંઘ રાજ્ય. અર્થ. ભારત એક સંઘ રાજ્ય છે, એટલે કે જુદા જુદા ઘટક રાજ્યોનો બનેલો સંઘ. સમજ. ભારત એક સંઘ રાજ્ય છે, એટલે કે જુદા જુદા ઘટક રાજ્યોનો બનેલો સંઘ કે જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના, રાજ્યના અને સંયુક્તના વિષયોની યાદી નક્કી થયેલી છે. આ માટે બે પ્રકારોની સરકારની રચના કરવામાં આવી છે. 1. સંઘ રાજ્ય. 2. રાજ્યની સરકાર. દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે. કેન્દ્ર સરકારના અંગો. બાળ મિત્રો, કેન્દ્ર સરકારના મુખ્ય 3 અંગો છે, જે રાષ્ટ્રપતિની દેખરેખ નીચે કાર્ય કરતા હોય છે. 3 અંગો: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભા એટલે કે સંસદ. ધારાસભા સંસદના 2 ગૃહો છે, લોકસભા, રાજ્યસભા, જેને લોકસભાને નીચલું ગૃહ, રાજ્યસભાને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધારાસભા સંસદે કાયદા ઘડવાનું કામ, નીતિ વિષયક નિર્ણયો લેવાનું કામ ધારાસભા સંસદ કરે છે. સરકારના બીજા અંગમાં કારોબારી. કારોબારીમાં વડાપ્રધાન અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે, કે ઘડેલા કાયદાનો અમલ કરાવવાની કામગીરી. ત્રીજું અને સ્વતંત્ર અંગ ન્યાયતંત્ર, જેમાં કેન્દ્ર સરકારના અંગોમાં ન્યાયતંત્ર, એમાં સર્વોચ્ચ અદાલત, દેશની સૌથી મોટી અદાલતનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના બાળમિત્રો, જેવી રીતે આપણે જોયું કેન્દ્ર સરકારના અંગો, એ જ રીતે રાજ્ય સરકારના અંગો. કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ અને રાજ્ય સરકારમાં રાજ્યપાલ હસ્તક શાસન ચાલતું હોય છે. રાજ્યપાલ એટલે કે સરકારના અંગો, એમાં પણ રાજ્ય સરકારના પણ 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ થાય છે. કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. અને ત્રીજું ન્યાયતંત્ર, રાજ્યની સર્વોચ્ચ અદાલત, રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. હવે રાજ્ય સરકારના અંગો અંતર્ગત કારોબારી અને મંત્રીમંડળની દેખરેખ નીચે સ્થાનિક પ્રશાસન, પંચાયતી રાજ અને મહાનગરપાલિકા, નગરપાલિકા એમ 2 પ્રકારે સ્થાનિક કક્ષાએ, પ્રાદેશિક કક્ષાએ વ્યવસ્થા થયેલી છે.
ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારો અને કાર્યો નક્કી કરવામાં આવે છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા કાયદા સમગ્ર દેશને બંધન કરતા રહે છે તથા કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘડેલા કાયદામાં મતભેદ ઊભો થાય તો તેમાં કેન્દ્ર સરકારના કાયદાને જ મહત્વ આપવામાં આવે છે. સરકારના કાર્યો, કેન્દ્ર સરકારના કાર્યો, રાજ્ય સરકારના કાર્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત કાર્યો એમ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. બાળમિત્રો, તમે જોઈ શકો છો સરકારના કાર્યો જેવા કે લોકોનો મત મેળવવો એટલે કે લોકમત, ચૂંટણી કરાવવી, પ્રતિનિધિઓ, કાયદો ઘડવો, કાયદાનો અમલ કરાવવો અને આપણી ફરજ છે કે કાયદાનું પાલન કરવું. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ કેન્દ્ર સરકારના અંગો છે. એવી જ રીતે રાજ્ય સરકારના પણ 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. સંસદ એ કાયદાઓ ઘડવાનું, મંત્રીમંડળ આ કાયદાઓનો અમલ કરવાનું અને ન્યાયતંત્ર એ કાયદાઓનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કામ કરે છે. મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો એટલે મૂળભૂત હકો, ફંડામેન્ટલ રાઇટ્સ. સમજ. બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વતંત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળભૂત હકો, અધિકારો એટલે નાગરિકોના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે પ્રાપ્ત થતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. બંધારણમાં બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. આપણા બંધારણમાં નાગરિકોના જે મૂળભૂત 6 અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે મુખ્ય આ 6 અધિકારો નીચે મુજબ છે: સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણના આત્માને ગણાવ્યો છે તે બંધારણીય ઇલાજોનો હક. બાળ મિત્રો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસ અમને જણાવજો. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. ખાસ અભ્યાસ કરજો, વાંચન કરજો. ટૂંક સમયમાં જ ફરીથી બીજો નવો વિડીયો અપલોડ કરવામાં આવશે, એટલે ખાસ જોતા રહો. MG સ્કૂલ. આવજો. નમસ્તે. ગુડ બાય.